85 જગ્યાએ દાણા જોવડાય એવો છો ને 85 જગ્યાએથી માતાજીએ વધારે આવ્યા છે, પણ આજ સુધી કોઈ દિવસ હજી ભલું થયું નથી. પણ છેલ્લા 5 રવિવારથી અહીંયા દર્શન કરવા આવું છું માતાજી જોગમાયા ઘુઘરિયાળા પાલખે ઘુઘરિયાળી મેલડીના. પણ આજ આ 5મો રવિવાર છે ને એટલે આજ મને એમ થયું કે આ ડોહીનું સ્વરૂપ કંઈક અલગ છે. આજ આ ડોહીનું સ્વરૂપ કંઈક આજે અલગ છે. એટલે આજે આ 2 શરીફળ મૂકીને મેલડી પાસે ટેક લેવી છે. શેની કે આ 86મી જગ્યા છે ને આ 86મી જગ્યાએ મારી હાથે હું ટેક લઉં છું. જો ખરેખર જો અહીં ઘુઘરિયાળી મેલડી ઘુઘરિયાળા પાલખે બેઠી હોય ને, આજ ખરેખર જો ઘુઘરિયાળા પાલખે આ ઘુઘરિયાળી મેલડી અહીં બેઠી હોય ને, હરિબાપા સોહાણનો વ્યવહાર હોય, મુકલા ભુવાનો વ્યવહાર હોય, પછી બાળ ભુવો મારે જય દીપડાનો વ્યવહાર હોય, ખરેખર જો આ મેલડી અહીં બેઠી હોય તો આ 2 શરીફળ મૂકીને આજ અહીં ટેક લઉં છું. આજથી જાજા નહીં, એક 5.5 મહિનાની ટેક, 5.5 મહિના સુધી આજે પગમાં પહેરેલા પગરખાં કાઢીને જાઉં છું. ખરેખર જો મેલડી અહીં બેઠી હોય ને તો મારા ઘરે મારી સામું જોયો મારી બાઈને શ્રીમત આવે.